બહુ ફેમસ આ જગ્યા છે. અહીંયા છે ને રહેવાની સાથે સાથે આ રિઝોર્ટ એમના ફૂડ માટે બી ઓળખાય છે. આ આખા વિસ્તારમાં લોકો દૂર દૂરથી અહીંયા જમવા માટે સ્પેશિયલ આવે છે. પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ બધી જ પ્રકારનું ફૂડ અહીંયા મળે છે. કેટલા વર્ષથી આ પ્રોપર્ટીના? આને આપણે સર એમ જોવા જઈએ તો 15 વર્ષ થયા. રિસોર્ટને બનાવ્યા આપણે 5 વર્ષ થયા છે. બાકી પહેલેથી પ્રોપર્ટી પહેલા સ્ટાર્ટિંગના આગળની જે છે તે એ હતી. રૂમ સર 40 છે આપણી પાસે ટોટલ, અલગ અલગ કેટેગરીમાં છે. આ પાછળની સાઈડ છે આ પાર્ટી પ્લોટ છે. પાર્ટી પ્લોટ છે ને એની બેક સાઈડમાં સ્વિમિંગ પુલ છે. ઓકે, પાર્ટી પ્લોટમાં કેટલા લોકોનું ફંક્શન? પાર્ટી પ્લોટની અંદર સર એમ 1500-2000 જેવી ફંક્શન થઈ શકે. જેવી રીતના આપણે મેરેજ છે, રિસેપ્શન છે, એન્ગેજમેન્ટ ફંક્શન છે, એ ટાઈપના બધા ફંક્શન આપણે કરી શકીએ છીએ અહીંયા. આ બને છે પનીર ટિક્કા મસાલા. આ રેડ ગ્રેવી છે સર અમે બનાવીએ છીએ ને નેચરલ સોસથી જ બનાવીએ છીએ, જેમાં ટામેટા છે, કાશ્મીરી મરચી, રેશમ પટ્ટી મરચાંનો ઉપયોગ કરીને એની ગ્રેવી બનાવવામાં આવે. કોઈ મતલબ તકલીફ પડે એવું કંઈ છે જ નહીં. એકદમ નેચરલ ફૂડ ટાઈપ જ છે આપણો ફૂડ. ઓકે. પનીર તો તમે અહીંયા અમે જે પોતે જાતે જ બનાવીએ છીએ, તમને મેં બતાવ્યું એ રીતના જે પનીર જ આપણે અહીંયા યુઝ કરીએ છીએ આની અંદર. આ જગ્યાએ બેસીને આટલા રિઝનેબલ પ્રાઇસમાં આટલું સારું એમ્બિયન્સ અને આટલું સારું ફૂડ અહીંયા પ્રોવાઈડ કરે છે. પંજાબ સાઈડ જે રિયલ ટચ મળતો હોય ને પંજાબનો, એવો ઓથેન્ટિક ટેસ્ટ પંજાબી સબ્જીનો અહીંયા મળે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને. હું છું અત્યારે અલંગમાં. એક્ઝેક્ટ લોકેશન કહું ને તો આ ત્રાપજ રોડ ઉપર અત્યારે આવ્યો છું, હેત પેલેસ રિઝોર્ટમાં. બહુ ફેમસ આ જગ્યા છે. અહીંયા છે ને રહેવાની સાથે સાથે આ રિઝોર્ટ એમના ફૂડ માટે બી ઓળખાય છે. આ આખા વિસ્તારમાં લોકો દૂર દૂરથી અહીંયા જમવા માટે સ્પેશિયલ આવે છે. પંજાબી, ચાઇનીઝ, ફાસ્ટ ફૂડ બધી જ પ્રકારનું ફૂડ અહીંયા મળે છે. અને ખાસ વાત આ જગ્યાની કહું ને તો પ્રિમાઇસીસ બહુ મોટી છે. તમે જો બગદાણા જતા હોય, ગોપનાથ જતા હોય, દર્શન કરવા અમદાવાદ, સુરતથી જતા હોય ને તો આ વચમાં રહેવા માટે ફેમિલી સાથે બેસ્ટ રિઝોર્ટ છે. પૂલ છે અને અફોર્ડેબલ પ્રાઇસમાં એમના રૂમ છે. બાકી આ જગ્યાની બીજી વાત કરું ને તો અહીંયા તમને ફરવા માટે ગાડી મળી જશે, રેન્ટ ઉપર બાઇક બી મળી જશે. અને એકદમ ડિફરન્ટ, જો તમારી ગાડી ખરાબ હોય તો તમને અહીંયા સર્વિસ પણ ગાડીની કરી દેવામાં આવશે. જાજી વાર નહીં કરીએ, અંદર જઈએ, ફટાફટ તમને આખી પ્રિમાઇસીસની ટૂર કરાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? મજામાં? ફાઇન સર. સાહેબનું નામ છે દીપકભાઈ. અને દીપકભાઈ, આ પ્રોપર્ટી એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલી છે? આ પ્રોપર્ટી સર કહેવાય આપણે અહીંયા અલંગમાં જ કહેવાય. અલંગની અંદર તમે જેમ એન્ટર થાઓ ને તો આ મણાર ગામ છે. હા, મણાર ગામની અંદર આ પ્રોપર્ટી કહેવાય આપણી. ઓકે. કેટલા વર્ષથી આ પ્રોપર્ટીના? આને આપણે સર એમ જોવા જઈએ તો 15 વર્ષ થયા. રિસોર્ટને બનાવ્યા આપણે 5 વર્ષ થયા છે. બાકી પહેલેથી પ્રોપર્ટી પહેલા સ્ટાર્ટિંગના આગળની જે છે તે એ હતી હોટલ પાછળ. હા, પાછળ આપણે અત્યારે હમણાં 5 વર્ષ થયા રિસોર્ટને. આ સૌથી પહેલા અંદર એન્ટર થાય એટલે પહેલા પાર્કિંગ આવે છે, પછી બારે બ્રેકફાસ્ટ માટેનું ઓપન ઓલું રેસ્ટોરન્ટ એમને રાખેલું છે, અને પાછળ બેકગ્રાઉન્ડમાં જોઈએ છે ને એ એમનો રિસેપ્શન એરિયા છે. બરાબર ને? જી સર. તો હવે એક આમ ચાલતા ચાલતા ટૂર કરાવતા જાય. ઓકે, આવીએ સર. આ અમારી અહીંયાની સ્પેશિયલ સર્વિસમાં તમે ગણો કે એમ્યુનિટીઝમાં લો કે જે રીતના અહીંયા બહારથી કસ્ટમર આવે છે આપણે ત્યાં. અત્યારે ચોમાસાની સિઝન છે, તમે બી સમજો છો. પાણી કાદવ કિચનના લીધે ગાડી વોશ કરાવવાની એ ફેસિલિટી અમે આપીએ છીએ. કોઈ બહારગામથી આવ્યું છે તો એ લોકોને બહાર કશે જવું છે તો 2 વ્હીલરની અમે રેન્ટ પર આપીએ છીએ, 4 વ્હીલર પર રેન્ટ પર આપીએ છીએ. એ બધી પણ ફેસિલિટીઝ અહીંથી અમે આપીએ છીએ અમારા તરફથી. ઓકે. આ પાછળની સાઈડ છે આ પાર્ટી પ્લોટ છે. પાર્ટી પ્લોટ છે ને એની બેક સાઈડમાં સ્વિમિંગ પુલ છે. ઓકે. પાર્ટી પ્લોટમાં કેટલા લોકોનું ફંક્શન? પાર્ટી પ્લોટની અંદર સર એમ 1500-2000 જેવી ફંક્શન થઈ શકે. જેવી રીતના આપણે મેરેજ છે, રિસેપ્શન છે, એન્ગેજમેન્ટ ફંક્શન છે, એ ટાઈપના બધા ફંક્શન આપણે કરી શકીએ છીએ અહીંયા. ઓકે. અને ઉપર કોન્ફરન્સ હોલ છે જેમાં મીટિંગ્સ વગેરે થાય છે. એ કેવડી કેપેસિટી છે? એની અંદર છે 100-150 માણસની કેપેસિટી. ઓકે. બિઝનેસ ને કોર્પોરેટ વાળા આવે છે, અહીંયા થાય છે બધી એ લોકોની મીટિંગ ને બધું. અલંગ છે ને મેજોરિટી પૂરા ઇન્ડિયામાં, ભારતમાંથી અહીંયા લોકો છે ને કાંઈક ને કાંઈક ખરીદી માટે આવતા, બિઝનેસ માટે આવતા હોય છે. એ સિવાય જો તમે ફરવા માટે આવતા હોય, બગદાણા જતા હોય, પછી બગદાણા છે, ભગોડા છે, એવી રીતના પછી ગોપનાથ મંદિર છે, એ લોકોના બી ટુરિસ્ટમાં આવતા હોય કે જે યાત્રાળુઓ તો કદાચ અહીંયા રોકાવા બી આવે છે. એ લોકોને પણ મજા આવે છે અહીંયા આવે ત્યારે. યસ યસ યસ. કારણ કે આપણા એરિયામાં એક જ એમ જોવા જઈએ તો સારી પ્રોપર્ટી ગણાય એવી ફેસિલિટી વાળી હોટલ છે આપણી. યસ. ફૂડ ખરેખર એક નંબર છે. તો આપણે હમણાં રેસ્ટોરન્ટમાં જઈને જોશું. પહેલાં હવે રૂમ જોઈ લઈએ. તમે ઓમ છે ને આ પ્રોપર્ટીમાં પગ મૂકો ને એટલે સૌથી પહેલાં તો સરસ મજાની વાઇબ્સ તમને મળશે. અને ફેમિલી સાથે આવ્યા હોય ને તો બધી જગ્યાએ એ લોકોએ એવું સિટિંગ એરેન્જમેન્ટ કરેલું છે, અને ગ્રીનરી ફૂલ છે. ચીકુના ને એવા બધા ઝાડવા પણ આ લોકોએ વાવેલા છે. સરસ મજાનું એટમોસ્ફિયર છે. અને આ તમે જોવો છો, આ સ્વિમિંગ પુલ છે એક્ઝેક્ટ એની સામે આ એમના કોટેજીસ છે.
સર આ છે આપણા સ્પેશિયલ રૂમ, જેને આપણે સુપર ડિલેક્સ કોટેજ તરીકે અમે એને રાખીએ છીએ. 2 શેરિંગ છે દરેકની અંદર અને એનું રેન્ટ છે લગભગ 2500ની આસપાસ. ઓકે. પણ ફેસિલિટીઝમાં તમને બહાર બેસીને વ્યૂ અહીંયા સ્વિમિંગનો મળશે આરામથી. તમે સાથે બેઠા છો, ચા નાસ્તો કરો, ત્યાં ફેસિલિટીઝ મળી જાય છે. ઓકે. રૂમ સર્વિસની ફેસિલિટીઝ છે એની અંદર. એનાથી નીચે એસી રૂમ છે 1500 રૂપિયામાં, એ બી 2 શેરિંગ રૂમ છે. જનરલી બધા બિઝનેસમેનના બધા આવતા હોય છે કંપનીના કામથી અહીંયા, તો એ લોકો મોટે ભાગે એમાં હોય છે. ફેમિલીવાળા મોટે ભાગે એની અંદર રોકાતા હોય છે. ઓકે. અને એનાથી પછી છે નોન એસી રૂમ, જે 1000 રૂપિયાની આસપાસ છે અમારા. ઓકે. હા, એ પણ 2 શેરિંગ રૂમ છે આપણા. એટલે દરેક કેટેગરીને પોસાય એ પ્રમાણે અમે રાખેલું બધા છે. રૂમ્સ અવેલેબલ છે. ઓકે. પાર્સલ બી અહીંયાથી એટલું જાય છે અને લોકો અહીંયા રેસ્ટોરન્ટમાં સ્પેશિયલ જમવા આવે છે ભાવનગરથી. હવે આપણે રેસ્ટોરન્ટની મુલાકાત લઈએ. જી સર. સર આ છે આપણું રેસ્ટોરન્ટ, જી, જેની અંદર 50 મેમ્બરની કેપેસિટી છે. એસી રેસ્ટોરન્ટ છે, જ્યાં અમે આપણે પંજાબી, ચાઇનીઝ અને ફાસ્ટફૂડની આઇટમ સર્વ કરીએ છીએ. ઓકે. જેટલા મેમ્બર્સ અહીંયા જેવી રીતના તમે કીધું એ પ્રમાણે જમે છે, એટલા જ અમારા પાર્સલ ઓર્ડર પણ હોય છે અહીંયાથી. ઓકે. એમ્બિયન્સ સરસ છે, એકદમ લાઇટ. હા, એકદમ શાંત ને મસ્ત વાતાવરણ છે. લાઇટ મ્યુઝિક પણ હોય છે. હા. આવો, તમને પ્રિપરેશન જોવું હોય તો બતાવું. યસ. આવો સર, તમને કિચન બતાવીએ અમે. અમારું કિચન છે, જ્યાં અહીંયા ઇન્ડિયન ડિપાર્ટમેન્ટ છે, પેલી બાજુ ચાઇનીઝ ડિપાર્ટમેન્ટ છે. આ બને છે પનીર ટિક્કા મસાલા. આ રેડ ગ્રેવી છે સર, અમે બનાવીએ છીએ ને નેચરલ સોસથી જ બનાવીએ છીએ, જેમાં ટામેટા છે, કાશ્મીરી મરચી, રેશમ પટ્ટી મરચાંનો ઉપયોગ કરીને એની ગ્રેવી બનાવવામાં આવે. એની સાથે કાજુ, મગજ તરીનો પેસ્ટ વધારે ઉપયોગ થાય છે, જે હેલ્થી અને બધી રીતના સારી પ્રોડક્ટ કહેવાય આપણી, એમ જોવા જઈએ તો. આનાથી કોઈ આપણને શરીરને નુકસાન થતું નથી, કોઈ મતલબ તકલીફ પડે એવું કંઈ છે જ નહીં. એકદમ નેચરલ ફૂડ ટાઈપ જ છે આપણો ફૂડ. ઓકે. પનીર તો તમે અહીંયા અમે જે પોતે જાતે જ બનાવીએ છીએ, તમને મેં બતાવ્યું એ રીતના જે પનીર જ આપણે અહીંયા યુઝ કરીએ છીએ આની અંદર. એટલે એ આપણે રેગ્યુલર કિચનમાં ઇન હાઉસ જ અહીંયા તૈયાર થાય છે. હા જી સર, અહીંયા આપણે જાતે જ બનાવીએ છીએ પનીર. કોઈ બહારનું પનીર પ્રોડક્ટ વાપરતા નથી આપણે. હા, બાકી એની અંદર જે યુઝ થાય છે બટર, ક્રીમ, આ તે બધું આપણે અમૂલની પ્રોડક્ટ જ વાપરીએ છીએ બધી. ઓકે. જમવાનું બધું અહીંયા આવી ગયું છે અને આ એક એમનું પનીર ટિક્કા સ્ટાર્ટર છે, જે સૌથી વધારે લોકો અહીંયા ખાવાનું પસંદ કરે છે. સાથે એક મંચુરિયન ડ્રાય પણ આપણે રાખેલું છે. 4 પ્રકારના સબ્જી એમને બનાવ્યા છે. એક છે પાલક પનીર, એક છે પનીર ટિક્કા, જે અમે ગઈકાલ રાતે આવ્યા ત્યારે પણ જમ્યા હતા. ટુ ગુડ ટેસ્ટ છે. કાજુ બટર મસાલા છે, કોઈને કાજુવાળી કોઈ ડીશ ખાવી હોય તો, અને વેજ મિક્સ. અહીંયા કુલચા છે, રોટી છે, નાન છે, જે તમારે ઓપ્શન જોતા હોય એ બી મળી જશે. ફાસ્ટફૂડમાં વેજ સેન્ડવિચ બનાવેલી છે, ચીઝવાળી, ગ્રીલ કરેલી છે. હવે ચાલુ કરીએ. આની સાથે છે ને એમને ડીપ આપેલું છે, એક ચટણી છે, પણ આપણે એમને એમ ટ્રાય કરીએ. તંદૂરની આઈટમ છે, સ્મોકી એકદમ ફ્લેવર આવે છે, પનીર એકદમ સોફ્ટ છે, ટેસ્ટ ખરેખર બહુ સારો છે. આ છે એમના મંચુરિયન ડ્રાય. 2-3 પીસ તો મેં અમે આ બધું સેટઅપ લાગતું ત્યાં ખાઈ લીધા છે. કદાચ કોઈક મુંબઈ, અમદાવાદ ક્યાંયથી જોતા હોય તો એને એમ ન થાય કે ભાઈ આમાં શું નવીન છે. ભાઈ અમે અલંગમાં છીએ, એ નવીન છે. આ જગ્યાએ બેસીને આટલા રિઝનેબલ પ્રાઇસમાં, આટલા સારા ટેરિફમાં તમને સારો રૂમ, આટલું સારું એમ્બિયન્સ અને આટલું સારું ફૂડ અહીંયા પ્રોવાઈડ કરે છે. ફંક્શન બી આ લોકોને ત્યાં એટલા બધા થાય છે. હવે મેઇન કોર્સ ઉપર આવી. ટુ ગુડ. પંજાબ સાઈડ જે રિયલ ટચ મળતો હોય ને પંજાબનો, એવો ઓથેન્ટિક ટેસ્ટ પંજાબી સબ્જીનો અહીંયા મળે છે. આમ તો હજી ઘણી બધી એમની પાસે વેરાયટી ને એ બધું છે, પણ જનરલી લોકો વધારે પડતું જે ખાવાનું અહીંયા આવીને પસંદ કરે છે ને, એ એમની સૌથી હાઈએસ્ટ સેલિંગવાળી ડીશીસ અત્યારે આપણા ટેબલ ઉપર બતાવેલી છે. આઈ થિંક આ વિડીયોના માધ્યમથી તમને બધી જ માહિતી તો મળી ગઈ છે, છતાંય હું સ્ક્રીન ઉપર એડ્રેસ, નંબર બધું લખીને આપું છું. હું જમવાની હવે મજા લઉં છું. તમે લોકો આવી ગયા હોય તો બી તમારો અનુભવ, એક્સપિરિયન્સ મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી અચૂકથી આ બાજુ તમે નીકળો તો આ જગ્યાએ વિઝિટ જરૂરથી કરજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.